હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટને લિટલ બાય લિટલ અને સ્ટેપ બાય સ્ટેપ શીખીશું. યસ, ટુડે વી વિલ લર્ન લિટલ સ્ટેપ્સ 1, 2, 3. તો ચાલો મિત્રો, બધા રેડી છો ને? તો ફટાફટ તમારા ઇંગ્લિશના પાઠ્યપુસ્તકમાં સેમેસ્ટર 1 વિભાગમાં આપેલ લિટલ સ્ટેપ્સ 1, 2, 3 ને ધ્યાનપૂર્વક જુઓ. તેમાં ટોટલ 3 એક્ટિવિટીઝ છે. તો ચાલો આપણે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 ની બધી જ એક્ટિવિટીઝને એક રૂપરેખા દ્વારા પહેલા સમજી લઈએ. લિટલ સ્ટેપ્સ 1, 2, 3. એક્ટિવિટી 1 માં આપણે આઈ હેવ અ લિટલ શોપ રાઇમમાં આપેલા ચિત્રોને ધ્યાનપૂર્વક જોઈને ક્લૂઝમાં આપેલા વર્ડ્સની મદદથી કાવ્યને પૂર્ણ કરી ધ્યાનપૂર્વક સમજીને આ કાવ્યનું ગાન કરીશું. એક્ટિવિટી 2 ની સ્ટોરી લિલી, બિલી એન્ડ ગુલ્લુમાં આપેલા ચિત્રોને જોઈ આ સ્ટોરી ધ્યાનપૂર્વક સાંભળીને સમજીશું. એક્ટિવિટી 3 માં તો આપણે એક સરસ મજાની રમત વોટ ઇઝ ઇન માય હેન્ડ રમતા શીખીશું. મિત્રો, આજે આપણે એક્ટિવિટી 1 માં આપેલ રાઇમ આઈ હેવ અ લિટલ શોપનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે તમારા પાઠ્યપુસ્તકના લિટલ સ્ટેપ્સ 1, 2, 3 ની એક્ટિવિટી 1 માં આપેલ આ રાઇમ બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જુઓ. અહીં કેટલાક ચિત્રો આપવામાં આવેલા છે અને તે ચિત્રોને આધારે ક્લૂઝમાં કેટલાક કડીરૂપ વર્ડ્સ પણ આપેલા છે. તો ચાલો હવે આપણે કયો વર્ડ કયા ચિત્ર માટે આપેલ છે તે સમજીએ. એક્ટિવિટી 1 રાઇમ આઈ હેવ અ લિટલ શોપ. ક્લૂઝ રેબિટ્સ, પિક્ચર્સ પેરટ્સ, puppies, ice cream, pigeons, games, books, coffee, kitten, toys, boys, girls. એક્ટિવિટી 1 માં આપેલ ક્લૂઝમાં આપેલા વર્ડ્સ કયા કયા ચિત્રો માટે આપેલા છે તે તમને સમજાઈ ગયું ને? ગુડ. તો હવે આપણે એક્ટિવિટી 1 ની આ કવિતામાં આપેલા ચિત્રોની જગ્યાએ ક્લૂઝમાં આપેલા વર્ડ્સ મૂકી અને રાઇમને પૂર્ણ કરતા શીખીએ. Activity 1. I have a little shop. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all puppies, kittens, rabbits, birdies, parrots,
pigeons. Goldfish in a bowl of glass. Swishing, flashing as they pass. Ice cream cone for little tummies. Coffee free for all the mummies. તમને એક્ટિવિટી 1ની કવિતામાં આપેલા ચિત્રોની જગ્યાએ ક્લૂઝમાં આપેલા વર્ડ્સનો ઉપયોગ કરીને કાવ્ય પૂર્ણ કરતા આવડી ગયું ને? શું તમારે બધાએ એક્ટિવિટી 1માં આપેલ રાઇમ એટલે કે કવિતા I have a little shop કેવી રીતે ગવાય તે શીખવું છે? યસ, તો ચાલો આપણે સરસ મજાના સંગીત સાથે આ કવિતાને ધ્યાનપૂર્વક સાંભળીએ. Activity 1. Listen to the following rhyme. I have a little shop. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all. Ba-da-da-da-da. Puppies, kittens, rabbits, birdies, parrots, pigeons, goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies, coffee free for all the mummies. તમને આ રાઇમનું ગાન સાંભળવાની મજા આવી ને? ફ્રેન્ડ્સ, આ રાઇમમાં ઘણા બધા નવા શબ્દો તમારા ધ્યાનમાં આવ્યા હશે, ખરું ને? તો ચાલો હવે આપણે આ રાઇમના કેટલાક નવા શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા શીખીએ. એક્ટિવિટી 1. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Little, little. Shop, shop. These, these. Things, things. Stock, stock. Meant, meant. Pets, pets. Birdies, birdies. Goldfish, goldfish. Girls, girls. Glass, glass. Swishing, swishing.
flashing, flashing. Pass, pass. Cone, cone. Dummies, dummies. Mummies, mummies. Rabbits, rabbits. Pictures, pictures. Parrots, parrots. Puppies, puppies. Ice cream, ice cream. Pigeons, pigeons. Games, games. Books, books. Coffee, coffee. Kittens, kittens. Toys, toys. Boys, boys. તમને એક્ટિવિટી 1 ના કાવ્યના નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા આવડી ગયું ને? હવે આપણે I have a little shop rhyme ને ધ્યાનપૂર્વક વાંચતા શીખીએ. Activity 1. Recite the following rhyme. I have a little shop. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all puppies, kittens, rabbits, birdies, parrots, pigeons. Goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies, coffee free for all the mummies. તમને બધાને I have a little shop rhyme વાંચતા આવડી ગઈ ને? વેરી ગુડ. આ રાઇમમાં તમારા જેવા જ એક લિટલ બોયે પોતાની લિટલ શોપ એટલે કે નાનકડી દુકાનનું વર્ણન કર્યું છે. આ લિટલ બોય રાઇમમાં કહે છે કે મારે એક નાનકડી દુકાન છે, ત્યાં હું બધા જ પ્રકારની વસ્તુઓ રાખું છું. પુસ્તકો અને ચિત્રો, રમતો અને રમકડા,
નાના છોકરાઓ અને છોકરીઓ માટે, પાળતુ પ્રાણીઓ, ગલુડિયાઓ, બિલાડીના બચ્ચા, સસલા વગેરે. અને વળી પક્ષીઓમાં પોપટ, કબૂતર વગેરે. કાચના બાઉલમાં સુંદર મજાની સોનાની જેમ ચમકતી ગોલ્ડફિશ. તમારા નાનકડા પેટ માટે સરસ મજાના આઈસ્ક્રીમના કોન્સ. અને હા, તમારા બધાની મમ્મીઓ માટે કોફી, અને એ પણ ફ્રી, એટલે કે બિલકુલ મફત. વાહ, આ તો ખરેખર ખૂબ જ મજાની શોપ છે, હે ને મિત્રો? તમે પણ આ શોપની મુલાકાત લેવા માંગો છો ને? તમારે આ સરસ મજાની શોપ જોવી છે ને? ઓકે, તો હવે આપણે સરસ મજાના સંગીત સાથે આઈ હેવ અ લિટલ શોપ રાઇમને ધ્યાનપૂર્વક જોઈને સમજીએ. એક્ટિવિટી 1. I have a little shop. I have a little shop. These are all the things I stock. Books and pictures, games and toys, meant for little girls and boys. Pets for all. Ba-da-da-da-da. Puppies, kittens, rabbits, birdies, parrots, pigeons, goldfish in a bowl of glass, swishing, flashing as they pass. Ice cream cone for little tummies, coffee free for all the mummies.